નમસ્કાર મિત્રો, યુટ્યુબની આ ચેનલમાં હું ભટલ પેશ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં, સ્કૂલની પરીક્ષાઓમાં વિજ્ઞાન વિષય જે આવે છે અથવા તો સામાન્ય વિજ્ઞાન વિષય જે આવે છે એમાં આપણને એક આવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે વિદ્યુત પ્રવાહની સૌથી વધુ વાહક ધાતુ કઈ છે, શા માટે? તો મિત્રો, જુદી જુદી વેબસાઇટ પર તમે જ્યારે સર્ચ કરો છો આ જવાબને ત્યારે જુદા જુદા જવાબો મળતા હોય છે. તો આજે આપણે આ પ્રશ્નનો સાચો જવાબ શું છે એ મેળવીશું અને શા માટે જે તે ધાતુ વિદ્યુત પ્રવાહની સૌથી વધુ વાહક છે એ પણ સમજીશું. તમે વેબસાઇટ પર જુઓ તો ઘણી વખત તાંબુ લખેલી હોય છે કે ભાઈ વિદ્યુત પ્રવાહની સૌથી વધુ વાહક ધાતુ કઈ, તો તાંબુ. કોઈક જગ્યાએ ચાંદી પણ લખેલું હોય છે, કોઈક જગ્યાએ સોનું પણ લખેલું હોય છે. એટલે વિદ્યાર્થીઓ જે છે મૂંઝવણ અનુભવે છે. એટલે આ પ્રશ્નનું નિરાકરણ આપણે આ વિડીયોમાં મેળવીશું મિત્રો. તો વિદ્યુત પ્રવાહની સૌથી વધુ વાહક ધાતુ કઈ છે અને શા માટે વિદ્યુત પ્રવાહની સૌથી વધુ વાહક ધાતુ છે, આપણે એને સમજવાની કોશિશ કરીશું. મિત્રો, વિદ્યુત પ્રવાહની કઈ ધાતુ સૌથી વધુ વાહક છે તે સમજવા માટે આપણે વિદ્યુત અવરોધકતાની જરૂર પડશે. સૌથી પહેલા અવરોધ એટલે શું સમજીએ. તો અવરોધ એટલે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહનો વ્યય કરે અથવા તો વિદ્યુત પ્રવાહને રોકે, એને અવરોધ કહેવાય. અને અહીં આગળ વાહકની અવરોધકતાની વાત કરવામાં છે. જુદી જુદી જે ધાતુઓ જે છે, અહીંયા આગળ મેં 4 ધાતુઓ લીધી છે, બીજી અન્ય ધાતુઓ પણ લઈ શકાય. તો નિકલ છે, ચાંદી છે, તાંબુ છે, લોખંડ છે, આ ધાતુની અવરોધકતા શુદ્ધ ધાતુ લઈએ, આ જે ધાતુઓ છે શુદ્ધ લઈએ તો એની અવરોધકતા જે છે એ નિશ્ચિત હોય છે. જો તમે નિકલ ધાતુ લો તો એની અવરોધકતા જે છે મિત્રો એ 6.84 ઇન્ટુ 10⁻⁻8 ઓમ મીટર છે. આટલી એની અવરોધકતા છે મિત્રો. અને ચાંદી જે છે ધાતુ એની અવરોધકતા 1.6 ઇન્ટુ 10⁻⁸ ઓમ મીટર છે. હવે આગળ આ બેને સરખાવો તમે, નિકલ અને ચાંદી, તો આ બેમાંથી કોની અવરોધકતા ઓછી છે અથવા તો કોની અવરોધકતા વધારે છે? તો નિકલની અવરોધકતા વધારે છે, કેમ કે 6.84 છે અને આ 1.6 છે. એટલે ચાંદી જે છે એની અવરોધકતા ઓછી છે. અવરોધકતા ઓછી હોય એટલે કે અવરોધ ઓછો હોય એટલે એની વાહકતા વધુ હોય. એટલે સ્વાભાવિક છે નિકલ જે છે, નિકલ કરતા ચાંદી જે છે એ વધુ સુવાહક છે વિદ્યુત પ્રવાહ માટે, વિદ્યુત પ્રવાહની. હવે આપણે તાંબાનો વિચાર કરીએ, તાંબાની અવરોધકતા કેટલી છે? અહીંયા આગળ તમે જોજો 1 પોઈન્ટ, અહીંયા 1 પોઈન્ટ છે, 1.62 છે ઇન્ટુ 10⁻⁸ ઓમ મીટર છે. એટલે તાંબુ જે છે એની 1.62 છે, જ્યારે અહીંયા આગળ 1.60 છે. એટલે અહીંયા આગળ હજી ચાંદી જે છે એની અવરોધકતાનું મૂલ્ય જે છે મિત્રો ઓછું છે સમાન એકમમાં. અને તાંબા બહુ સૂક્ષ્મ ફેર છે, જુઓ મિત્રો, 1.60 છે, અહીં 1.62 છે, પાછળ ઇન્ટુ 10⁻⁸ ઓમ મીટર બંનેમાં સેમ છે. એટલે બહુ માઇનોર ડિફરન્સ છે. એટલે આપણે અહીંયા આગળ જોઈએ તો ચાંદી જે છે એ તાંબા કરતાં વધુ સુવાહક છે એમ કહી શકાય. હવે લોખંડનો વિચાર કરીએ તો લોખંડની તો જુઓ 10 ઇન્ટુ 10⁻⁸ ઓમ મીટર છે. એટલે આ તો આની અવરોધકતા તો ઘણી વધારે છે, અવરોધકતા વધારે છે એટલે એની વાહકતા ઘણી ઓછી હોય. આમ અહીં આગળ આપણે જોઈએ તો ચાંદી જે છે મિત્રો એની અવરોધકતાનું મૂલ્ય સૌથી ઓછું છે એટલે એની વાહકતાનું મૂલ્ય વધી જાય, એટલે કે વધુ વાહક છે એમ કહી શકાય. આમ આ પ્રશ્નનો જવાબ મિત્રો આપણને મળશે, ચાંદી ધાતુ જે છે એ વિદ્યુત પ્રવાહની સૌથી વધુ સુવાહક ધાતુ છે મિત્રો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.